જય માતાજી બધા મિત્રોને મિત્રો બનાસકાંઠામાં એમ કે સતત 3 દિવસથી વરસાદ વરસ્યો અને એના કારણે ઘણા બધા ખેડૂતોને નુકસાન થયું છે. તો અમારે મિત્રો કેટલું નુકસાન થયું ને એ આ વિડીયોમાં તમને અલગ અલગ શોર્ટ બતાવીશું. આ આપણે કપાસ તમે જોઈ શકો છો. કપાસ બતાવો કેમેરામેન કે કપાસમાં અમારે કેટલું નુકસાન થયું એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. અને અમારે મિત્રો છે ને એરંડામાં કેટલું નુકસાન થયું, ઘર આગળ કેટલું નુકસાન થયું એ પણ આપણે વિડીયોમાં તમને શોર્ટ બતાવીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને આઈડી ઉપર ફેસબુક ઉપર જોતા તો ફોલો કરજો, ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા તો ફોલો કરજો અને યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે અલગ અલગ શોર્ટ બતાવીશું વિડીયોમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. અને તમે મિત્રો જોઈ શકો છો કે વાવાઝોડામાં જો અમારા પપૈયું પણ ભાગી ગયું છે. સામેથી પપૈયું પણ ભાગી ગયું છે. તો મિત્રો તમે જોઈ શકો છો ઘર આગળનું લોકેશન જો આવી રીતે આપણને જોવા મળશે. તમે મિત્રો જોઈ શકો છો કે જો અહીંયાથી વાવાઝોડામાં ડાળ લીમડાની ભાગી હતી અને અહીંયા ડાળ મૂકી છે, અમે કટિંગ કરી મૂકી દીધી છે. અને અહીંથી જો અહીંયા ડાળ પડતી સીધી પતરા ઉપર, પત્રો પણ તમે જોઈ શકો, પત્રો પણ તોડી નાખ્યું. લીમડો પણ એક પડી ગયો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે એરંડામાં આપણે કેટલું નુકસાન થયું ને એ વિડીયોમાં તમે જોઈ શકો છો કે સતત 3 દિવસથી વરસાદ વરસ્યો એમાં એરંડામાં આપણે કેટલું નુકસાન થયું એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. અને મિત્રો તમારે કેટલું નુકસાન થયું ને એ મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો એ પણ વિડીયોને કોમેન્ટ મારજો કે કયા કયા ગામથી તમે વિડીયો મારો જોવો છો.